બારડોલી તાલુકાના મોટા ગામે વિદેશી દારૂનો જથ્થો સગવગે થાય તે પહેલા સુરત જિલ્લા એલસીબીએ દરોડા પાડી ₹5.56 લાખ રૂપિયાનો વિદેશી દારૂ સાથે કુલ 10.11 લાખનો મુદ્દામાલ કબજે કરી એક મહિલાની અટક કરી હતી। આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબીને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોટા ગામ નવી ગિરનાર ફળિયામાં રહેતા લિસ્ટેડ બુટલેગર રાહુલ ઉર્ફે લાલુ નવીનભાઈ રાઠોડ અને તેના પિતા નવીન બચ્ચુ રાઠોડ પોતાના ઘરમાં તથા તેમની ઘરની આગળ પાર્ક કરેલા મારુતિ કંપનીમાં ઇકો ગાડીમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મૂકી રાખેલ છે। જે બાતમીના આધારે સુરત જિલ્લા એલસીબીએ છાપો મારી સ્થળ પરથી મીનાબેન રાહુલ રાઠોડની અટક કરી હતી અને ઘર આગળ પાર્ક કરેલા ઇકો કારમાંથી 2892 બોટલ વિદેશી દારૂ કિંમત ₹5,56,080 મળી આવ્યા હતા। પોલીસે દારૂ ઉપરાંત કાર અને એક મોબાઈલ ફોન મળી ₹10,11,080 મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ હાથ ધરી છે। આ ગુનામાં રાહુલ અને તેના પિતા નવીનને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ।